દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ના બીજા દિવસે જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથે જંબુસર તાલુકાની હાજી કન્યા શાળા જંબુસર, શ્રીમતી એચ.એસ. શાહ હાઈસ્કૂલ અને મૌલાના મદની મેમોરિયલ હાઈસ્કૂલમાં આંગણવાડીના, બાલવાટિકાના તેમજ ધોરણ 1 અને ધોરણ 9ના અને ધોરણ 11ના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો। શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ માર્ગ સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટેના મહત્વપૂર્ણ સંકલ્પ લીધા હતા। આ તકે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી। આજે આ વિદ્યાયજ્ઞની સફળતા આપણી સામે છે। ભરૂચ જિલ્લામાં આજે 500થી વધુ બાળકો ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં આવ્યા છે, જ્યારે છેલ્લા 2 દિવસમાં 749થી વધુ બાળકોનું શાળામાં પુનઃ નામાંકન કરવામાં આવ્યું છે। પોતાના જીવનના સંભારણા વાગોળવા કહ્યું હતું કે હું પણ એક નાના ગામની ડુંગરવાડી શાળામાંથી ભણીને અહીં સુધી પહોંચ્યો છું। મારા અભ્યાસકાળ દરમિયાન માર્ગદર્શનના અભાવ જેવી અનેક મુશ્કેલીઓ આવી, પણ મનમાં એક જીદ હતી કે મહેનત અને ધૈર્યથી આગળ વધવું છે। આજે જે બાળક કોઈ કારણસર શાળા છોડી ગયા હતા, શાળાના પ્રવેશોત્સવથી શાળાના પ્રયાસોથી પાછા ફર્યા છે, તેમના માતા પિતાને મારી નમ્ર વિનંતી છે કે ઘરમાં ગમે તેવી સમસ્યા હોય તો પણ શિક્ષણ અધૂરું ન છોડવું। ગરીબીમાંથી બહાર નીકળવું સૌથી શ્રેષ્ઠ સાધન શિક્ષક જ છે। મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકર જેવા મહાન પુરુષોને પણ જીવન આપણને એ જ શીખવાડે છે કે શિક્ષણ માણસને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે છે। તમારા સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, બહુ સફળ સ્કૂલના વિદ્યાર્થીઓ રહ્યા છે, જે આપણા માટે ગર્વની વાત છે। એટલે હું આપ બધાને અપીલ કરું છું કે ધૈર્ય રાખીને મહેનત કરવાની ભાવનાથી આપ આગળ વધશો તો આપ પણ અવશ્ય સારા મુકામ પર પહોંચી શકશો। જે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થયા છે કે નિરાશ છે, તેમને હું કહેવા માંગુ છું કે ગભરાશો નહીં, સરકાર તમારી સાથે છે। ચાલો આપણે સૌ સાથે મળીને શિક્ષણનો આ યજ્ઞ ચાલુ રાખીએ અને માનનીય મોદી સાહેબના વિકસિત ભારતના સપનાને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપીએ। કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીઓને શાળાની વિવિધ સરકારી યોજનાઓ અને વિકસિત ભારત વિશે પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સીઈટી, એનએમએમએસ, ખેલ મહાકુંભ, જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ તેજસ્વી વિદ્યાર્થીઓ સહિત સહયોગી વાલીઓશ્રી, શ્રેષ્ઠશ્રીઓ અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને તેજસ્વી સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના સન્માન દરમિયાન કલેક્ટરશ્રીએ બાળકને પ્રોત્સાહિત કરવા માટે પોતાની પેન ભેટમાં આપીને એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ સાથે સામાજિક જાગૃતિ અર્થે ઉપસ્થિત સૌને ટ્રાફિક નિયમોના સામૂહિક શપથ લેવડાવી વિદ્યાર્થીઓને જીવનમાં શિસ્ત, સંસ્કાર અને માતા પિતાના આદરની પ્રેરણા આપી હતી। ત્યારબાદ એસએમસીના સભ્યો સાથે બેઠક યોજી શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ તકે જંબુસર મામલતદારશ્રી, શાળાના શિક્ષકો, આગેવાનો, દાતાશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પુરુષોએ પોતાના જીવનથી આપણે બતાવી દીધો છે। લોખંડી પુરુષ સરદાર પટેલ હોય કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી હોય કે બાબા સાહેબ આંબેડકર હોય, એને બતાવી દીધું છે કે ભાઈ શિક્ષણનું મહત્વ શું હોય છે। બાબા સાહેબનું જીવન એ છે શિક્ષણ માટે કઈ તરીકે માણસ આગળ વધી શકે એનું એક મહત્વનું આપણા માટે ઉદાહરણ। બાબા સાહેબનું જે જીવન છે એ તો આપણે બધાને ખબર છે કે શિક્ષણથી માણસ ક્યાંથી ક્યાં પહોંચી શકે। એટલે જે ડ્રોપ આઉટ થયા છે, જેનું એવું કઈ મનમાં હશે કે ભાઈ શિક્ષણથી શું થાય, તો એ તમે નિરાશ નહીં થતા, ડિમોટિવેટ નહીં થતા। સરકાર તમારી સાથે છે। અને એક બસ આંકડો આપું કે આપણા અહીંયા 10,000 છોકરાઓ જે ડ્રોપ આઉટ હતા એનાથી 7,000થી વધારે છોકરાઓ ફરીથી સ્કૂલ જોઈન કરી દીધો છે। અને આપણે એ શિક્ષણનું યજ્ઞ સતત ચાલતા રાખીએ, બધા મળીને માનનીય મોદી સાહેબનું જે વિકસિત ભારતનું સપનું છે એના માટે આપણે કોન્ટ્રીબ્યુટ કરતા રહીએ છીએ। અને હું એના માટે બધાને બેસ્ટ વિશેષ મોકલું છું, અભિનંદન પાઠવું છું।